નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર મળી રહ્યા છે જંબુસર શહેરના। જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામે નવી નગરી વસાહતમાં દરિયાના ભરતીના પાણી ઘૂસ્યા। જંબુસર તાલુકાનું ઇસ્લામપુર ગામ દરિયાની નજીક આવેલ હોય, પરંતુ વર્ષો પહેલાં ગામમાં દરિયાઈ ભરતીના પાણી ઘૂસ્યા ન હતા। પરંતુ 2022માં ઓએનજીસીના વાહનોની અવરજવરને કારણે ગામ દ્વારા બનાવેલ બંધ તૂટી ગયા હોય। ઇસ્લામપુરના ગામજનો દ્વારા ઓએનજીસી અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી, જેને લઈને નવી નગરી વસાહતના લોકોએ આ ભરતીના પાણીને લઈને વારંવાર તકલીફો પડે છે। આ નવી નગરી વસાહતમાં પછાત તેમજ ગરીબ મજૂરી કરીને જીવનારા લોકો વસે છે। ધરતીપુત્રની તિથિ એટલે અખાત્રીજ આ દિવસે દરિયો ગાંડોતુર બની જાય છે, જેને લઈને હજુ પણ ઇસ્લામપુર નવી નગરી વસાહતમાં પાણી વધારે ભરાઈ જાય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। જો કે હાલમાં ડેપ્યુટી સરપંચ દ્વારા પાણી ન ઘૂસે તે બાબતના પ્રયત્નો ચાલુ કરી દેવામાં આવ્યા છે। શું ગરીબ પ્રજાને પડતી મુશ્કેલીનો અંત આવશે ખરો? શું આ બાબતે તંત્ર કોઈ પગલાં ભરશે ખરું? એડી ન્યૂઝ સાથે રિપોર્ટર ડીએન વાઘેલા, જંબુસર। નામ પટેલ ઈસુફ ઇબ્રાહિમ આદમ। હું ઇસ્લામપુર ગ્રામ પંચાયતનો ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાઈ છે અને ઇસ્લામપુર ગામે લગભગ 2022માં જે દરિયા આપણે ચોમાસાની જે દરિયાઈ પાડો તૂટી ગયેલો, એનું નાળું તૂટી ગયેલું અને ગામમાં પાણી ઘૂસી ગયેલા, જે ગામમાં 3 ફૂટ પાણી તે વખતે હતા અને અત્યારે એ પાડો આપણે એ કામ થયું, ઓએનજીસી કર્યા પણ કીધું પણ એ કામ થયું નથી। અત્યારે અમે લોકોએ ગામ ફાળો કરીને જે પાડો નાખ્યો તે અત્યારે આજ રોજ તૂટી ગયો જવાથી આ ગામમાં પાણી ઘૂસી ગયેલું છે અને આજે અખાત્રીજનો એ હોય જે પાણી વધુ આવશે અને ગામમાં મોટાભાગના ગામમાં પાણી ઘૂસી જશે। પાણીના નિકાલ માટે આવે તમે પાણીના નિકાલ માટે તો એનું જે ઓએનજીસી જે અમને 10 લાખ રૂપિયા કીધા હતા એ 10 લાખ રૂપિયામાં એસ્ટિમેટ બનાવ્યું તાલુકા પંચાયત પાસેથી અને આપણે ઓએનજીસીને આપ્યું। ઓએનજીસીએ એવું કીધું અહીં જોવા માટે આવ્યા લાલવાણી સાહેબ, લાલવાણી સાહેબ જોવા માટે આવ્યા। એમણે એવું કીધું કે ભાઈ આ 10 લાખનું કામ નથી, 25 લાખનું કામ છે, તમે બીજું 25 લાખનું એસ્ટિમેટ બનાવીને મને આપો। આપણે તાલુકા પંચાયત પાસે ગયા। હાલમાં કેટલું નુકસાન છે? હાલમાં તો છે કેટલું નુકસાન? કયા સમાજના લોકો રહે છે નગરીમાં? અહીં નગરીમાં બધા આપણા મિક્સર રહે છે, મુસ્લિમ, આદિવાસી અને હરિજન બધા ભેગા જ રહે છે। તો એમને કંઈ નુકસાન? એમને નુકસાન નથી। એમણે બધું ગરમ ઓટલા સુધી પાણી પહોંચ્યું હતું પણ ગરમ પાણી આજે પેસે એમને। જો આ પારા બંધ ના કરાવે તો આજે પાણી એમના ગરમ પેસી જાય। કઈ એ